મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રા દયા જૈનો ધર્મોસ્તુ મંગલમ. આપણે શું જોઈ રહ્યા હતા લાસ્ટ ક્લાસમાં? આપણે ઉપમા દ્વારા પ્રત્યેક કર્મના વિપાકનું ફળ જોઈ રહ્યા હતા લાસ્ટ ક્લાસમાં. તો તે આપણે કન્ટિન્યુ કરશું. 1 મિનિટ. હા, તો આપણે કયા કર્મ સુધી આવ્યા હતા? આપણે ગોત્ર કર્મ સુધી આવ્યા હતા લાસ્ટ ક્લાસમાં. તો એને કોની ઉપમા આપેલી છે? 1 મિનિટ. ગોત્ર કર્મને કુંભારની ઉપમા આપેલી છે. કુંભાર સમાન છે. કુંભાર શું કરતો હોય છે? એ ઘડાઓ બનાવે ને. કુંભારનું કામ છે ઘડા બનાવવાનું. આવા ઘડાઓ બનાવે. બધા ઘડા એ કેવા છે? એ બંને ડિફરન્શિએટ કેવી રીતે થાય? એક સમજો કે એક ઘડો હોય છે એને સારો કહેવાય ને બીજા ઘડાને અશુદ્ધ કહેવાય કે સારો નહીં કહેવાય. તો એ કોના પર ડિપેન્ડન્ટ છે કે એની અંદર શું, એ શા માટે યુઝ કરવામાં આવેલું છે. તો આ કુંભ સ્થાપના ટાઈપ કળશ રૂપે એવી રીતે કુંભ સ્થાપનામાં યુઝ કરવામાં આવે, અક્ષત ભરીને કેવી રીતે, તો પછી એ સારો કહેવાય આ કુંભ, આ ઘડો. અને આ ઘડો જો છે એની અંદર કાંઈ મદિરા કે એવું કાંઈ ખરાબ વસ્તુઓ, નિંદનીય વસ્તુ હોય એ સ્ટોર કરવામાં આવે તો આ કેવું કહેવાય ઘડો? એને સ્પર્શ પણ કરવો ન જોઈએ એવા ટાઈપનું, નિંદનીય ટાઈપનું એ કહેવાય, અશુભ ટાઈપનું કહેવાય. તો એવું જ છે આ ગોત્રકર્મ. ગોત્રકર્મ શું? ઉચ્ચ કે નીચ કુળમાં એ જન્મ આપે છે. જો ઉચ્ચ ગોત્ર કર્મનું બંધ હોય તો પછી એનો ઉદય થાય તો એ કેવું વિપાક આપે? એ ઉચ્ચ કુળ, ઉચ્ચ જાતિમાં આપણું જન્મ થાય જીવોનું, એના ઉદયના કારણે. પણ જો નીચ ગોત્ર કર્મનું બંધ આપણે કર્યું હોય તો પછી શું થાય? એનો ઉદય થાય અને આપણને શું મળે? નીચ ગોત્ર કે નીચ કુળ, નીચ જાતિમાં આપણું જન્મ થાય. એવી રીતે હોય છે, એ ધ્યાન રાખવાનું. પછી 8મું કયો કર્મ છે? અંતરાય કર્મ. તો અંતરાય કર્મ એ કેવું છે? એને ઉપમા આપેલી છે જે રાજભંડારી હોય તો એની ઉપમા આપેલી છે. હવે એનું રાજભંડારી સમાન છે એટલે કે શું? હવે રાજાને દાન આપવામાં કોઈ પ્રોબ્લેમ નથી. એ હા કંઈ પાડી દીધી છે, એ ઓર્ડર આપ્યું છે કે હા, કે આ જે યાચકો છે એને દાન આપવાનું છે આપણને. તો એ રાજાનો ઓર્ડર છે કે હા ચાલશે, એને પ્રોબ્લેમ નથી. અને જે પ્રજાઓ છે, પ્રજા કે યાચક જે પણ છે તો એ પણ આવી જાય છે, એ પણ રેડી છે દાન લેવા માટે. એટલે દાન આપનાર અને લેનાર એ બંને રેડી છે. પણ જે વચનું જે રાજભંડારી છે, જે ટ્રેઝરર છે કે રાજભંડારી છે, એ જો ના પાડી દે તો પછી યાચકને નહીં મળી શકે ને. જે યાચક છે કે પ્રજાજનો છે તો એને લાભ નહીં થાય. તો એને શું કહેવાય? લાભાંતરાય કર્મ. એવી રીતે એનું ઉદય જાણવું. અને કેવું એ વિપાક આપે છે? આ અંતરાય કર્મના 5 સ્વરૂપ છે: દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વીર્યાંતરાય. તો આ 5 ટાઈપના કર્મો આ 5 વસ્તુઓમાં અંતરાય કરે છે. એટલે કે અંતરાય કર્મનું ફળ શું છે? ઉદયમાં આવે એટલે કેવું વિપાક આપે? દાનમાં, લાભમાં, એટલે કોઈ વસ્તુ જોઈતી હોય નહીં મળે, દાન આપી નહીં શકાય, ભોગવટા કરી નહીં શકાય, જે એક વખત ભોગવવા યોગ્ય વસ્તુઓનો, જે ઘણી વખત ઉપભોગ કરવા યોગ્ય વસ્તુનો ઉપભોગ કરી નહીં શકાય, એમાં વિઘ્ન નાખે. વીર્યાંતરાય એ શું કરે? કે નબળાશ આપે, શક્તિ નહીં હોય, નિર્બળતા આપે, કે કેવું લેઝીનેસ આપે, એવા ટાઈપનું પછી આ વીર્યાંતરાય કર્મ. તો આવા ટાઈપનું એ વિપાક આપે છે આ અંતરાય કર્મ. ધ્યાન રાખવાનું. તો એવી રીતે આપણે આ ટૉપિક આપણું કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ ટૉપિક શું છે? કર્મબંધના વિવિધ હેતુઓ. હેતુ એટલે કે રીઝન્સ, કે કારણ. શેના કારણ? કર્મબંધના એટલે કે કર્મોનું બંધ.
જો થાય તો એ કયા કયા રીઝન્સ હોય તો એ થઈ શકે છે, તો આટલા બધા રીઝન્સ આપે છે. દરેક કર્મના અહીંયા બતાવે છે રીઝન્સ. અહીંયા ફર્સ્ટ ટોપિકમાં 2 કર્મ લઈ લીધા છે, જ્ઞાનાવર્ણ્ય અને દર્શનાવર્ણ્ય. આ બંને કર્મબંધ, આ બંને કેવા છે? ઘાતી કર્મો છે. અને કેવા છે? પાપ કર્મ છે. તો આ બંને પાપ કર્મ છે. તો એ કર્મબંધના રીઝન્સ શું છે, કારણો શું છે? તો આટલા અમુક અહીંયા બતાડ્યા છે. બીજા ઘણા બધા કારણો હોય પણ બધા જ અહીંયા લખેલા નથી, મોટા મોટા અહીંયા બતાડેલા છે, એ ધ્યાન રાખવાનું. તો હવે અહીંયા શું છે? સૌથી પહેલાં તો આચાર્ય વગેરેનો અવિનય. તો જે પણ આચાર્ય એટલે કે જે પણ ભણાવનાર એટલે જે પણ જ્ઞાની ગુરુ ભગવંતો હોય છે, મોટા પદધારી જે પણ ગુરુ પદે બિરાજમાન, ગુરુ તત્વમાં બિરાજમાન જે પણ મહાત્માઓ છે, આચાર્ય વગેરે જે પણ છે, એમનો અવિનય આપણે કરીએ. અવિનય આશાત ના કરીએ, બહુમાન ભાવ નહીં હોય કે કેવી પણ લેંગ્વેજ સાથે આપણે એમની સાથે વાત કરીએ, ઓર્ડર કરીને વાત કરીએ. એ બધું ઘણા જણ કરતા હોય છે હમણાં પણ. તો એનાથી શું થાય છે? જ્ઞાનાવર્ણ્ય દર્શનાવર્ણ્ય બંને કર્મોનું બંધ થાય છે. અને આ કેવા છે? આત્માના મૂળ ગુણોનું જ ઘાત કરનાર એવા કર્મો છે. જ્ઞાન અને દર્શન આત્માના મૂળ સ્વાભાવિક ગુણો છે, તો એના ઉપર જ આવરણ કરી નાખે છે. પછી છે અકાળે ભણવું. જ્યારે અકાળ હોય ત્યારે ભણવું નહીં જોઈએ. પ્રોપર જ્યારે ટાઈમ હોય તો ત્યારે એ જ સમયમાં આપણને ભણવાનું. અસજ્જાઈનો સમય હોય તો ત્યારે નહીં ભણવું જોઈએ. અમુક એવા દિવસો આવતા હોય ને, નવપદની ઓળી હોય તો ત્યારે પણ અસજ્જાયના દિવસો હોય તો ત્યારે જે નહીં ભણવું જોઈએ, એ બધા આપણે શાસ્ત્રના એ બધું શાસ્ત્રનું આપણે અધ્યયન કરીએ તો પછી પાપ લાગે. આ ઘાતી કર્મોનું બંધ થાય આત્મા ઉપર. એ વખતે શું ભણી શકાય? અકાળે માત્ર જે સ્તુતિઓ હોય, સજ્જાયો હોય, નોર્મલ હોય ને, સ્તુતિ સજ્જાય, પછી કાંઈક એવી આપણે વાંચન હોય, એમ સિમ્પલ ચોપડીનું વાંચન જો કરવું હોય તો એ ત્યારે વાંચવાનું. પણ જે એવા શું કહેવાય, જે આપણા એવા સૂત્રો હોય ને, તો એ બધું ભણી નહીં શકાય એ વખતે. એ ખાસ ધ્યાન રાખવાનું. અને પછી છે કાળે ન ભણવું. એટલે જ્યારે ભણવું જોઈએ, જ્યારે અકાળ નહીં હોય એ વખતે જ્યારે ભણવું જોઈએ તો ત્યારે આપણે ભણવા નહીં બેસીએ, તો એનાથી પણ આપણું કર્મનું બંધ થાય છે, જ્ઞાનાવર્ણ્ય દર્શનાવર્ણ્યનું. એવું છે. કારણ કે આપણા પાસે ભણવાની શક્તિ મળી છે, આપણને એવી ઇન્દ્રિયો મળી છે. પછી શું? 3 યોગ મળ્યા છે. મનોયોગ પણ મળ્યું છે આપણને, સંજ્ઞીપણું મળ્યું છે. એ બધું મળ્યું છે. બધું શું કહેવાય કે જૈન ધર્મ મળ્યું છે, ગુરુનો સંયોગ મળ્યું છે, બધું મળ્યું છે. છતાં પણ આ બધું મળવા છતાં પણ આપણે જો નહીં ભણવા બેસીએ, જ્યારે પ્રોપર ટાઈમ હોય ત્યારે આપણે નહીં ભણવા બેસીએ તો પણ આપણને કર્મનું બંધ થાય છે. એવું છે. એનું રીઝન શું છે? જ્યારે કાળ હોય તો ત્યારે નહીં ભણીએ, તો એનું રીઝન શું છે કે ત્યારે પાપ કર્મનું બંધ શા માટે થાય? કારણ કે આપણો આત્માનો સ્વભાવ શું છે? જ્ઞાન અને દર્શન છે. બરાબર. તો ત્યારે આપણે જે પણ સમ્યક જ્ઞાન એ ભણવા માટે આપણે ઉપયોગ નહીં કરીએ, એ જે સમય છે એ આપણે એનો સદુપયોગ નહીં કરીએ, તો પછી જ્ઞાનાવર્ણ્ય દર્શનાવર્ણ્ય કર્મ બંને કર્મોનું બંધ થાય. અને પછી આગળ ચાલીને પછી આપણને બધી સામગ્રીઓ પણ નહીં મળે. એટલે કે ઇન્દ્રિયો જોવા માટે ચક્ષુ કે આવી સંજ્ઞીપણું, બુદ્ધિ, એ બધું નહીં મળે પછી, કારણ કે આવરણ થઈ જાય છે કર્મોનું. એવું છે. પુસ્તકના પાના ફેરવવા, સ્લેટ વગેરે ભૂંસવા કે કવર અને ટિકિટ ચોંટાડવા, થૂક લગાવવી,
એટલે કેટલાક જણની આદત હોય, શું કરતા હોય કે એવા બુક્સ છે જેના પર જ્ઞાન લખેલું છે, તો ત્યારે શું કરે, અથવા તો પૈસા હોય એને કાઉન્ટિંગ કરવાનું હોય તો પૈસા ઉપર પણ શું છે લખેલું છે, જ્ઞાન છે, તો એ બધું જે પેજીસ છે ટર્ન કરવા માટે શું થૂક લગાડે, થૂક લગાડીને એવી રીતે ટર્ન કરતા હોય તો એનાથી શું આ કર્મો બંધાય છે, આવા ઘાતી કર્મો બંધાય છે, ધ્યાન રાખવાનું. આ બધું કંઈ જ્ઞાન લખેલું હોય તો એને ભૂસવા માટે કેટલાક જણ થૂકનો જ ઉપયોગ કરતા હોય, ટિકિટ ચોંટાડવી હોય તો પણ થૂક લગાડે, આવા બધા કાર્યો કરતા હોય. જે આપેલી છે વસ્તુ, ગમ આપેલું છે એ યુઝ કરવાનું. એવું થૂક તો ક્યારે, થૂક શું છે, અશુચિમાં આવે ને. થૂક શું છે 14 પ્રકારની અશુચિઓમાંથી એક થૂક પણ આવેલી છે ને, એક અશુચિ છે. તો એવી અશુચિ જ્ઞાનના જે ઉપકરણો છે એના ઉપર કેવી રીતે લગાડી શકાય? બીજો કોઈ પોતાની થૂક આપણા ઉપર ફેંકે કે લગાડે તો આપણને ગમે નહીં? ગમે ને. તો પછી જ્ઞાન છે તો જ્ઞાન ઉપર થૂક કેવી રીતે લગાડી શકાય? આટલું કોમન સેન્સ હોવું જોઈએ. જે આપણને નહીં ગમે તો એ બીજી એવી વસ્તુઓ પર ક્યાં પણ એવું અશુચિ જેવું દ્રવ્ય કેવી રીતે લગાડી શકાય? એ વિચારવા જેવું છે, નહીં તો કર્મ બંધ થાય. એઠા મોઢે બોલવું, આપણે એઠા મોઢે બોલીએ તો પણ પાપ લાગે છે, કારણ કે આ વાપરવાની ક્રિયા હોય, આહાર અને નિહારની ક્રિયા એવી છે કે જે નિષેધ હોય છે. હવે ક્યાં આપણે જિનાલયમાં જઈએ, જે શુદ્ધ સ્થાન હોય છે, તો ત્યાં નિષેધ હોય ને. અંદર ખાવાનું આપણે બેસીને વાપરી શકીએ, ખાવાનું ત્યાં દેરાસરમાં નહીં ને. આ કેવી વસ્તુઓ છે? આજે આહાર નિહાર એ એવું છે કે જ્યાં શુદ્ધ સ્થાન હોય, જેમ કે દેરાસર છે, તો ત્યાં નહીં કરી શકાય. એવી જ રીતે આ બોલવાનું જે હોય ને વસ્તુ, તો એમાં જ્ઞાન હોય છે ને. આપણે શું બોલીએ, જે પણ અક્ષરો છે બધું જ્ઞાનમાં આવે. તો આપણે આહાર કે નિહાર કરતી વખતે આપણે જો બોલીએ તો પછી પાપ લાગે છે. એઠા મોઢે બોલવું નહીં જોઈએ. જો બોલવું હોય તો પછી શું કરવાનું, થોડુંક પાણી એક સિપ પી લેવાનું અને પછી બોલી શકાય. એવી રીતે ધ્યાન રાખવાનું. કેટલાક જણ શું કરતા હોય કે એવી રીતે નવપદની ઓળીઓ હોય તો બધા આવીને આંબિલ કરે, એમ તો તપસ્યા કરે, પણ એ તપસ્યામાં કેટલા પાપ કર્મોનું બંધ કરે છે. એમ બધાને લાગે આપણને કે આપણે તો આંબિલ કરી રહ્યા છે આટલી ઓળીઓ મોટી મોટી, પણ ત્યાં બેસીને આપણે શું કરતા હોઈએ, આજુબાજુવાળા સાથે જોરથી વાતચીત તો ચાલુ હોય, હસી મજાક ને બધું વાતચીતો ચાલતી હોય. તો શું લાગે છે, આંબિલનું જે ફળ છે એ ફળ મળશે કે પાપ આપણે બાંધી રહ્યા છે ત્યારે એ વખતે? એ વિચારવા જેવું છે. આપણા જ્ઞાનાવર્ણ્ય અને દર્શનાવર્ણ્ય કર્મના બંધ આપણે બેસીને કરતા હોઈએ છીએ. નવપદની ઓળીમાં કમ્પ્લીટ મૌનનું પચખાણ લઈને બેસવાનું. મૌનનું પચખાણ લઈને બેસવું જોઈએ અને પિન ડ્રોપ સાયલન્સ હોવું જોઈએ. આટલું ડિસિપ્લિન પણ આપણામાં નથી. એ બધું આપણને વિચારવાનું. ઘરમાં પણ શું બધા બેસીને પછી આખા દિવસ વાતચીત કોઈ નહીં કરે, ઘરના જ માણસો એકબીજા સાથે, પણ જ્યારે લંચ ટાઈમ કે ડિનર ટાઈમ હોય તો ત્યારે બધા એકસાથે બેસે જમવા માટે, અને ત્યારે જ બધાને એકસાથે ત્યારે જ બધા મળે અને ત્યારે જ વાતચીતો કરે ખાતા ખાતા. તો એ બધું આપણને નહીં કરવાનું. પછી એવી પાર્ટીઝ ગેટ ટુગેધર્સ હોય, પછી આ વેડિંગ રિસેપ્શન્સ હોય, તો ત્યારે શું બધા ફરતા હોય ને, બધું શું ફરતું હોય, વેલકમ ડ્રિંક્સ હોય કે સ્ટાર્ટર્સ ફરતા હોય, ત્યારે શું કરતા હોય, બધા બેસીને વાતચીતો કરતા અને સ્ટાર્ટર્સ ખાતા વાતચીત ચાલુ હોય. તો એ બધું કરાય આપણાથી? ફર્સ્ટ ઓફ ઓલ વિવાહમાં આપણને ખાવાનું જ નહીં હોય. બીજાના વિવાહમાં ઉપરથી એઠા મોઢે બોલીએ એટલે કેટલું પાપ કર્મોનું બંધ કરી રહ્યા છીએ. પછી એ બોલવા માટે આપણને આ સાધન જ નહીં મળશે પછી આવતા જન્મોમાં. અશુચિ અવસ્થામાં બોલવું, જેમ આપણે કહ્યું કે
અશુચિ અવસ્થા હોય તો ત્યારે બોલવાનું નહીં હોય. આહાર નિહાર કરતી વખતે, બંને કરતી વખતે બોલવું નહીં જોઈએ, ખાસ ધ્યાન રાખવાનું. કેટલાક જણ અશુચિ અવસ્થામાં બોલતા પણ હોય. એટલું જ નહીં, શું કરતા હોય, મોબાઈલ લઈને બેસતા હોય ટોયલેટમાં, 1-2 કલાક સુધી બેઠેલા હોય અને ત્યાં ઇન્સ્ટાગ્રામ કે વોટ્સએપ ચાલતું હોય. એ ચાલુ હોય અને ત્યાં અશુચિની અવસ્થા ચાલી રહેલી હોય, તો એ બધું કે શું થાય, ગાઢ પાપકર્મોનું બંધ થતું હોય છે. એ વખતે ખાસ ધ્યાન રાખવાનું. એવા બધું આપણા ઘરમાં કોઈ કરતો હોય તો પછી એમને આપણું ડ્યુટી છે કે એમને સમજાવવું જોઈએ. અને એક એવી રીતે પ્રોપરલી બેસીને એક રૂલ એવી રીતે લગાડી દેવાનું કે કોઈને ફોન ટચ પણ નહીં કરવાનું. જ્યારે એ વાપરવા બેસતા હોય અથવા તો વોશરૂમમાં જતા હોય તો ત્યારે જે ફોન છે એ સાઈડમાં રાખીને ખાવા માટે બેસવાનું કે અશુચિ માટે, નિહાર માટે જવાનું. એવી રીતે રૂલ સ્થાપિત કરી દેવાનું. તો પછી કેટલા બધા પાપકર્મોથી બચી શકાશે. પછી પુસ્તક રખડતા મૂકવું. જ્યાં ત્યાં જે પુસ્તકો છે, હવે આ બધું પુસ્તક રિલેટેડ છે, તો એમાં શું છે કે પુસ્તક જ્યાં ત્યાં આપણે વાંચતા હોઈએ અને વાંચીને પછી જ્યાં ત્યાં આપણે મૂકી દઈએ અને પછી ધ્યાન નહીં હોય, ક્યારેક પગ ટચ થઈ જાય, ક્યાંક પડી જાય, ફાટી જાય, કંઈ પણ થાય, તો એવી રીતે પાપ કર્મનું બંધ થાય છે. અને એ શું બતાડે છે કે આપણને એટલું રિસ્પેક્ટ નથી. જો હવે સમજો કે પૈસા આપણા પાસે હોય, ઓકે, પૈસાનો એક આખી નોટોનો એક બંડલ હોય આપણા પાસે. સમજો કે 2 લાખ રૂપિયા છે, 2 લાખ રૂપિયાનું નોટોનું બંડલ છે, તો જ્યાં ત્યાં રખડતું મૂકીએ આપણે? નહીં ને. એક નોટ, એક સિમ્પલ 500ની નોટ પણ અહીંયા ત્યાં આપણે રખડતી મૂકીએ, આપણને શું ડર લાગે, અરે અહીંયા ત્યાં ઉડી જશે, કોઈ લઈ લેશે. એટલે પૈસાને આપણે પ્રોપરલી મૂકીએ, અંદર લોક કરીને મૂકીએ પ્રોપરલી અંદર જગ્યામાં ઉપર. પણ જે જ્ઞાન છે, જ્ઞાનની વેલ્યુ નથી, પણ લક્ષ્મીની વેલ્યુ છે આપણને. જો જ્ઞાન જ નહીં હોય તો પછી લક્ષ્મી પણ નહીં આવે, નહીં ટકે. એ ધ્યાન રાખવાનું. એટલે મેન આપણું કેવું છે, લાલચીપણું છે આપણું. પૈસાને પ્રોપરલી મૂકશું, પણ જ્ઞાન છે, જે સાચો જ્ઞાન આત્માનું જ ગુણ છે, તો એ બતાડનારું જે પુસ્તક છે એ ઉપકરણ છે, જ્ઞાનનું ઉપકરણ છે. તો એના ઉપર આપણને રિસ્પેક્ટ નથી કે અરે કંઈક થઈ જશે તો મારી જે આટલા સરસ સમ્યક જ્ઞાનની પુસ્તક છે તો જ્યાં ત્યાં એટલે ખોવાઈ જશે કે કંઈક એનું અસાધના થઈ જશે, ફાટી જશે, પગ લાગી જશે, તો એ બધું આપણને બિલકુલ ટેન્શન નહીં હોય એ વિશેનું જ્ઞાનનું. એ જાય તો જાય, જે થાય તે થાય. એટલા માટે આ શું બતાડે છે કે જ્યાં ત્યાં આપણે રખડતું મૂકીએ તો એ જ બતાડે છે કે આપણને એનું વેલ્યુ નથી. એટલા માટે કર્મોનું બંધ થાય છે, જ્ઞાનવાણી દર્શનાવણીનું. પછી પુસ્તકોનું ઓશિકું બનાવતા હોય કેટલાકને એવી ફની માન્યતા, એટલે એક ખોટી માન્યતા રહેલી હોય કે પુસ્તકો ઉપર પુસ્તકોનું ઓશિકું બનાવીને શું કરશે, ઊંઘશે, તો પછી એ બધું જ્ઞાન એના મસ્તકમાં આવી જશે, બધું આવડી જશે એને. તો એ બધું મિથ્યા માન્યતા છે, એવું કંઈ થવાનું નથી ક્યારે પણ. પુસ્તકોનું ઓશિકું બનાવીને સૂશું તો કંઈ બધું એ અહીંયાથી ત્યાં ઓબ્ઝોર્બ નહીં થઈ જશે કંઈ. ઇનફેક્ટ શું થશે, કર્મનું બંધ થશે. પુસ્તકનો ટેકો, પુસ્તકને પૂંઠ, એ બધું શું દર્શાવે છે, પુસ્તકને નીચે મૂકવું જ્યાં ત્યાં એ બધું કે આપણને જ્ઞાનનું બિલકુલ પણ આદરભાવ નથી. જ્ઞાન જે છે, જ્ઞાન ગુણ છે કે જ્ઞાનના ઉપકરણો છે, એના ઉપર આપણને બિલકુલ પણ બહુમાન ભાવ નથી. એટલા માટે પાપ કર્મોનું બંધ થશે. પુસ્તક પાસે રાખી પેશાબ કરવું. પુસ્તક લઈને સાથે હોય અને ત્યારે અશુચિ કરીએ, આપણે અશુચિ કરવા જઈએ તો પાપ લાગે. હવે વિચારવા જેવું છે કે આપણે બહાર જતા હોઈએ તો ત્યારે આપણા પોકેટમાં નાના એવા પેપર જેમાં કંઈ લખેલું હોય તો એવું પડેલું હોય ને. વોલેટમાં શું હોય,
ભલે પુસ્તક નહીં હોય પણ આધાર કાર્ડ ને હોય ને એના ઉપર લખેલું છે ને, કે મોબાઈલ છે, મોબાઈલમાં પણ બધું જ્ઞાન હોય, તો એ સાથે પોકેટમાં જ હોય કે પર્સમાં હોય અને ત્યારે સાથે જ રાખીને આપણે એ બધું અશુચિ નિહાર માટે બેસીએ તો પછી પાપ કર્મોનું બંધ થાય છે. એટલા માટે શું કરવાનું, ક્યાંક લટકાવવાનું હોય ને અંદર, તો ત્યાં અંદર લટકાવી દેવાનું. એટલે પર્સ હોય તો પર્સની અંદર બધું રાખવાનું, પહેલાં પોકેટમાંથી કાઢીને પર્સમાં રાખવું, કે બેગ હોય તો બેગમાં નાખવું અને પછી ત્યાં ક્યાંક સાઈડમાં લટકાવી દેવું અને પછી નિહાર માટે જવું. એવી રીતે કરી શકાય. પછી સ્ત્રીઓને માસિક ધર્મના, હવે માસિક ધર્મ જ્યારે થાય સ્ત્રીઓને તો 3 દિવસ સુધી કોઈ પણ પુસ્તકને અડીને પછી એનું વાંચન કરે કે લખે કે ભણે, કાંઈ પણ એ કરે તો પાપ કર્મોનું બંધ થાય. એ માત્ર આપણું આ શાસ્ત્ર જ્ઞાન નહીં પણ સ્કૂલ માટે પણ છે. સ્કૂલ કોલેજ હતી જે આ હોય ફિમેલ્સ હોય તો એમના માટે પણ આ જ છે કે માત્ર આપણા શાસ્ત્ર જ્ઞાનનું નથી પણ જે સ્કૂલ વ્યવહારિક જ્ઞાન છે એના માટે પણ લાગુ પડે છે. પણ આપણે જતા હોઈએ અને એ ખ્યાલ છે કે સ્કૂલવાળા અલાઉ કરતા નહીં હોય, દરરોજ જવું જ પડે છે, તો ત્યારે એટલે પાપ કર્મોનું બંધ થાય છે. હમણાંના ટાઈમમાં એવી રીતે જ્યારથી આ બધું આપણું ગુરુકુલ એક્સેટ્રા જે પણ હતા પહેલાંના એ બધું ચેન્જ થયું, જ્યારે ચેન્જ આવ્યું આ બધું વેસ્ટર્નાઇઝેશન થયું તો ત્યારથી આ બધું નિગ્લેક્ટ કરવામાં આવે છે. માસિક ધર્મ રિલેટેડ જે વસ્તુઓ છે એટલા માટે અલાઉ પણ કરતા નહીં હોય, 3 days છુટ્ટી પણ આપતા નહીં હોય ફિમેલ્સને. તો એ બધું ઘણું પાપ કર્મોનું બંધ થાય છે એના કારણે. વાંચવું, લખવું, ભણવું કાંઈ પણ કરીએ વ્યવહારિક કે સમ્યક જ્ઞાન, બહુ પાપ લાગે. પછી છાપા વગેરે કાગળમાં અશુચિ જે પણ કરતા હોય તેમાં ખાવું, જોડા બાંધવા, ચવાણા, મીઠાઈ, મસાલા વગેરેના પડીકા બાંધવા. કેટલાક જણ શું કરતા હોય છે કે જે છાપા હોય ને તો એને એ યુઝ કરતા હોય છે, કાંઈ પણ એવું કચરો અશુચિ વગેરે સાફ કરવા માટે એ જ યુઝ કરતા હોય તો ઘણું જ પાપ કર્મોનું બંધ થાય છે એમને. દુકાનવાળા હોય તો એ પણ શું કરે, આ છાપાના કટિંગ્સ એ રાખે અને પછી એનાથી પડીકા બાંધીને પછી એની અંદર જે પણ એ સેલ કરતા હોય એ વસ્તુ એમાં નાખીને પછી પડીકા બાંધીને આપતા હોય. મોસ્ટલી જે પણ આ સ્ટ્રીટ ફૂડવાળા હોય તો એ એવું જ કરતા હોય છે. ભેલપુરી, સેવપુરી કેવી રીતે આપતા હોય, છાપાની અંદર એવી છાપાના કાગળ હોય, ન્યૂઝપેપરના કટિંગ્સ કે બીજા કોઈ પેમ્પલેટ્સ એની અંદર એના ઉપર નાખીને આપી દેતા હોય છે ખાવા માટે. તો એ આપનાર અને ખાનાર બંને પાપ લાગે છે, બંને કર્મો બંધાય છે. જોડા બાંધવા, જે પણ એમાં જે શૂઝ જે પણ બાંધતા હોય, એટલે આ જે મેઇન તો શું જ્યાં પણ લખેલું હોય, જ્ઞાન લખેલું હોય એવા જે પણ કાગળ હોય તો એ યુઝ કરવા નહીં બીજા કોઈ પણ કાર્ય માટે. જે પણ ફટાકડા ફોડતા હોય તો ત્યારે જોયું હશે કે એના ઉપર લખેલું હોય ને બધું, ફોટોઝ હોય, લખેલું હોય કેટલું પેપર ઉપર, તો એ બળી જતું હોય છે જ્યારે ફટાકડો ફૂટે. તો એ જ્ઞાનને બાળવાનું પાપ લાગે છે. એટલા માટે એ પણ નહીં કરવાનું, ફટાકડા નહીં ફોડવાના. બીજું શું છે, ઉપરોક્ત કારણ ઉપરાંત દર્શન ગુણને ધારણ કરનારાના ઉપઘાત તથા દર્શનના સાધનરૂપ આંખ, નાક, કાન વગેરે ઇન્દ્રિયોના નાશથી દર્શનાવરણ કર્મનો બંધ થાય છે. તો અહીંયા સુધી આપણે શું જોયું કે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય બંને કર્મોના બંધ વિશે આપણે જોયું ને. જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય બંને કર્મોનો બંધ, આ બધા કારણો, એ બંને કર્મોના બંધના આટલા કારણો છે. હવે એના ઉપરાંત દર્શનાવરણીય કર્મ માટે શું કહે છે કે દર્શનાવરણીય કર્મ હજી શું કરવા દ્વારા
બંધાઈ શકે છે. તો અહીંયા કહે છે કે દર્શન ગુણને ધારણ કરનારો જે પણ હોય છે એના ઉપર આપણે ઉપઘાત કરીએ તો પણ દર્શનાવર્ણ્ય કર્મનું બંધ થાય છે. અહીંયા સ્પેસિફિકલી 2 લાઇનમાં દર્શનાવર્ણ્ય કર્મ વિશે અહીંયા એના બંધના કારણો અહીંયા બતાડ્યા છે. આટલામાં દર્શન ગુણને જે પણ ધારણ કરનારા હોય, દર્શન ગુણને કોણ ધારણ કરતા હોય છે? બધા જ જીવો છે ને. કોના પાસે દર્શન ગુણ નથી? બધા પાસે છે, બધા જ જીવો ઉપર. તો એમના ઉપર આપણે કાંઈ પણ ઉપઘાત કરીએ, કોઈ પણ પ્રકારનું આપણે ઉપઘાત, કોઈ પણ ઉપસર્ગ કરીએ, કોઈ પણ ટાઈપની પીડા આપીએ ને તકલીફ આપીએ તો પછી દર્શનાવર્ણ્ય કર્મનું બંધ થાય છે. પ્લસ જે પણ દર્શનના સાધનરૂપ જે પણ આ સાધનો છે ને, આંખ, કાન, નાક વગેરે ઇન્દ્રિયો, એટલે જે સ્પર્શનેન્દ્રિય, આ નહીં કહેવાનું. આપણે પહેલાં પણ આ વાત કહી હતી કે આ સ્પેસિફિકલી આ નહીં કહેવાનું. ઇન્દ્રિયો જ્યારે આવે તો શું કહેવાનું? સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય. આ જે ઇન્દ્રિયો છે, તો આ ઇન્દ્રિયો 5 ઇન્દ્રિયો જે છે, તો એનું આપણે જો નાશ કરીએ કોઈનું કારણ, તો પછી શું થાય છે? દર્શનાવર્ણ્ય કર્મનું બંધ થાય છે. કેમ? બિકોઝ આ ઇન્દ્રિયો શું છે? દર્શનના સાધન રૂપ છે. એટલે કે દર્શનના સાધન એટલે કે શું? દર્શન એટલે કે જોવું. દર્શન એટલે કે જોવું. જોવું એટલે કે શું? કોઈ પણ વસ્તુનું, પદાર્થનું સામાન્ય બોધ દર્શન ગુણ દ્વારા થાય છે. તો સાધનો જે છે ને, આ 5 ઇન્દ્રિયો, સ્પર્શનેન્દ્રિયથી કરીને શ્રોત્રેન્દ્રિયો, તો આ 5 ઇન્દ્રિયો દ્વારા શું કરી શકાય છે? કોઈ પણ વસ્તુઓના ગુણધર્મોનું સામાન્ય બોધનું જાણકારી આપણને મળી શકે છે. એટલા માટે એમને શું કહેવાય છે? આ 5 ઇન્દ્રિયોને દર્શનના સાધન છે. આ એટલે કે જે આત્મા છે એનામાં દર્શન ગુણ છે. દર્શન ગુણ તો આપણા આત્મામાં છે. મેન દર્શન એ કરે છે વસ્તુઓનું, પણ એ ડાયરેક્ટલી નથી કરી શકતો, કારણ કે એને દર્શનાવર્ણ્ય કર્મનું બંધ રહેલું છે, આવરણ રહેલું છે દર્શન ગુણ ઉપર. તો એના એ કારણથી આત્માને શું જોઈએ છે? કાંઈક એવું સાધન સાધનની જરૂર પડે છે. 5 ઇન્દ્રિયો રૂપી જે સાધન છે એને આ સાધનોની જરૂર પડે છે, કાંઈ પણ બીજા જે દ્રવ્યો છે એના સામાન્ય બોધ કરવા માટે. તો આ સાધનોનું જ આપણે નાશ કરીએ, બીજા કોઈકની આંખો એવી રીતે કરી દે કે જીભ કાપી દે કે કોઈ પણ પ્રકારનું ઇન્દ્રિય નષ્ટ કરે, જો કોઈ પણ જીવોનું, માત્ર પંચેન્દ્રિયની વાત નથી, પહેલાં 1 ઇન્દ્રિયથી કરીને 5 ઇન્દ્રિય બધા જીવોની વાત છે. કોઈ પણ જીવોનું આવી રીતે આ દર્શનના સાધનરૂપ જે 5 ઇન્દ્રિયોનું નાશ કરીએ તો પછી દર્શનાવર્ણ્ય કર્મનું બંધ થાય છે. કારણ કે એનું જ ઉપયોગ દ્વારા એ સામાન્ય બોધ કરી શકે છે ને જીવડા, એ જીવો. એટલા માટે અને જ્ઞાનાવર્ણ્ય કરવા માટે શું સમજવાનું કે જે જ્ઞાન છે, જ્ઞાની છે અને જ્ઞાનના સાધનો છે, આ ત્રણેયનું જે પણ આશાધના કરે તો પછી જ્ઞાનાવર્ણ્ય કર્મનું બંધ થાય છે. અને દર્શનાવર્ણ્ય કર્મ માટે સેમ, જેનામાં જે દર્શનીય છે, દર્શનના ઉપકરણો છે, તો એના ઉપર એની જે પણ આશાધના કે જે પણ કરે એને નષ્ટ કરે તો પછી શું થાય છે? દર્શનાવર્ણ્ય કર્મનું બંધ થાય છે. આગળ હવે છે શાતાવેદનીય બંધના હેતુઓ બતાડ્યા છે. શાતાવેદનીય સ્પેસિફિકલી આ બતાડે છે અને પછી અશાતાવેદનીય છે, તો તે આપણે જોઈ લઈએ. શાતાવેદનીય બંધના કારણો શું છે? તો જો આપણે ગુરુ ભક્તિ કરીએ, ગુરુ ભક્તિ એટલે કે કોઈ પણ એવા ગુરુ ભગવંતો હોય તો એમની આપણે શું કરીએ? ભક્તિ કરીએ, વૈયાવચ કરીએ. જેટલી પણ એમને શાતા આપવાની કોશિશ કરીએ ને, શાતા આપવાની આપણે કોશિશ જેટલી પણ કરીએ, એમની સેવા વૈયાવચ કરીએ તો એમને શાતાની અનુભૂતિ થાય ને.
તો પછી શું થાય, આપણા પોતાના શાતાવેદન્ય કર્મ બંધ થાય, એટલે આપણને પછી પોતાને સુખની અનુભૂતિ થાય. એટલે કે સિમ્પલ આપણે એક રૂલ આપણે સમજી લેવાનું કે જો બીજાને આપણે સુખ આપવા માટે પ્રયત્ન કરશું, શાતા આપવા પ્રયત્ન કરશું, તો આપણને પોતાને પણ શાતા મળીને જ રહેશે, એ ધ્યાન રાખવાનું. અને બીજો રૂલ, જો આપણે કોઈને પણ અશાતા આપીએ તો આપણને પણ કર્મો અશાતા જ આપશે. દુઃખ આપશું બીજાને તો પોતાને દુઃખ જ મળવાનું છે, બીજાને સુખ આપવા પ્રયત્ન કરશું તો પોતાને પણ સુખ મળશે. આટલું સિમ્પલ છે, ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, તો ગુરુ ભક્તિ કરીએ આપણે, તો વૈયાવચ વગેરે કરીએ તો શાતાવેદન્ય કર્મોનું બંધ થાય. પછી મનથી શુભ સંકલ્પ કરીએ, મનથી આપણે કેવી વિચારણા કરીએ, મનથી વિચારો આપણે કેવા કેવા કરી શકીએ. અશુભ પણ થઈ શકે અને શુભ પણ થઈ શકે, પણ આપણે કંઈ પણ એવા શુભ સંકલ્પો કરીએ, કેવા પણ શુભ સંકલ્પો કે કંઈ પણ આપણે કાર્ય કરીએ તો મનમાં વિચારણા તો આવે ને, વિચારો આવે જ. તો એ વખતે આપણા સંકલ્પો જો શુભ હોય તો પછી બંધ કેવું થાય, શાતાવેદન્ય કર્મોનું જ બંધ થાય. એટલે ક્યારે પણ બધા બીજા માટે સારો જ વિચારવાનું. શુભ વિચારશું એ સિમ્પલ ટેકનિક છે ટુ ફાઇન્ડ પીસ, ટુ ફાઇન્ડ હેપીનેસ. સિમ્પલ અહીંયા આપણને પ્રભુ બતાડી નાખે છે. હૃદયથી બહુમાન ભાવ કરીએ, બીજા જે પણ જ્ઞાની ગુણીજન હોય તેનો આપણે હૃદયથી બહુમાન કરીએ. ગુરુ ભક્તિ કરીએ, જે ગુરુઓ છે એમને આપણે હૃદયથી બહુમાન કરીએ તો પછી શાતાવેદન્ય કર્મનું બંધ થાય. વચનથી, મોઢાથી સ્તુતિ વગેરે આપણે કરીએ, સારી ભાષા બોલીએ, કાયાથી સેવા કરીએ, પછી ક્ષમા સમભાવે સહન કરવું. એટલે કે મન વચન કાયાથી, સિમ્પલ વર્ડ્સમાં મન વચન કાયાથી આપણે શું કરીએ, સામેવાળાને શાતા આપવાનું પ્રયત્ન કરીએ. મનથી પણ સારું જ વિચારીએ, વચનથી પણ શાતા પહોંચે એવી વાણી હોય. સ્તુતિ એટલે કે પ્રશંસા વગેરે એવી રીતે કરીએ, એમના ગુણોની પ્રશંસા કરીએ. સ્તુતિ એટલે કે શું, ગુણોની પ્રશંસા કરવી એને સ્તુતિ કહેવાય. અને કાયાથી આપણે વૈયાવત સેવા કરીએ, ભક્તિ કરીએ તો પછી આપણા શાતાવેદન્ય કર્મ બંધ થાય. બીજું હવે નેક્સ્ટ શું, હવે અલગ પર્સપેક્ટિવ બતાડેલું છે કે ક્ષમા સમભાવે સહન કરવું. હવે નેક્સ્ટ શું છે કે આપણને જો તકલીફ આવતી હોય ને, આપણને પોતાને સમજો કે કોઈ પણ સર્કમસ્ટાન્સ દ્વારા અથવા તો કોઈ નિમિત્ત દ્વારા આપણને તકલીફ કોઈ આપતો હોય, એટલે આ સિચ્યુએશન અથવા તો કોઈ વ્યક્તિ, તો એ વખતે આપણા અશાતાવેદન્ય કર્મનું ઉદય ચાલી રહેલું છે. તો એ જ વખતે જો આપણે સમભાવે રહીએ અને સહન કરશું ને એ બધું, અને એને ક્ષમા આપી દેશું, ક્ષમાભાવ રાખશું અંતરમાં, દ્વેષભાવ નહીં રાખશું એ વખતે, તો પછી બંધ કેવું થશે, શાતાવેદન્યનું બંધ થશે. પણ એ જ સમયે જો આપણે એને ગાળો આપશું અંતરથી, મનથી, અથવા તો એને શ્રાપ આપશું કે એનું તો આવું થવું જોઈએ, એને બરાબર કર્મ આપશે, કર્મોનું એ કર્મ જ્યારે એનું ઉદયમાં આવશે અને બરાબર આપશે ત્યારે ખબર પડશે, એવા ટાઈપની વિચારણા જો ચાલતી હશે, સમભાવ નહીં રાખી શકશો, અને એવી દ્વેષભાવ અને ક્રોધ ભાવવાળું અને રિવેન્જફુલવાળું ભાવવાળી વિચારણા જો ચાલતી હશે, ક્ષમા નહીં કરશું અને રિવેન્જફુલ વેર ઝેરવાળી આપણી આવી વિચારધારા રહેલી હશે, તો પછી શું થશે, ઓલરેડી અશાતાવેદન્ય કર્મોનું ઉદય ચાલી રહેલું છે અને નવા પણ કયા કર્મોનું બંધ થશે, અશાતાવેદન્યના જ બંધ થશે. કારણ કે આપણે બીજા માટે અશાતા ઈચ્છી રહ્યા છીએ ને હમણાં, મનથી કેવું અશુભ સંકલ્પ ચાલી રહેલું છે કે એવું મળવું જોઈએ, તેવું મળવું જોઈએ, બરાબર એને ખબર પડવી જોઈએ, એનું કર્મ ઉદયમાં આવવું જોઈએ, એક્સેટ્રા. તો આપણે બીજાની અશાતા માટે ઈચ્છી રહ્યા છીએ, તો પોતાને કેવી રીતે શાતા મળશે, નહીં મળે ને. સિમ્પલ છે. એટલા માટે જ્યારે કષ્ટો આવતા હોય તો એ વખતે હાય હોય કરશું તો નવા અશાતાવેદન્યનું બંધ થશે, અને જો હાય હોય નહીં કરશું
તો અશાતાવેદ્યનું ભલે ઉદય છે, પણ નવા કેવા બંધ થશે કર્મોનું? શાતાવેદ્ય કર્મોનું બંધ થશે. એટલા માટે હંમેશ માટે શું કરવાનું? ક્ષમાભાવ રાખતા, એટલે ક્ષમા કરતો જવાનું કોઈને પણ. પછી સર્વજીવ ઉપર કરુણા. બધા જીવો ઉપર આપણો જો આપણા કરુણાના ભાવો રહેલા હોય ને, સવી જીવ કરું શાસન રસી, મારું જો ચાલે તો બધા જ જીવોને હું દુઃખમુક્ત કરીને શાશ્વત સુખ આપી શકું, કે મોક્ષ માર્ગ આપી શકું, કે દુઃખ મુક્ત કરી શકું, એવા ટાઈપની જે ભાવના હોય છે, જે ભાવ અનુકંપા કહેવાય, એવા ટાઈપની ભાવના રહેલી હોય, અથવા તો નોર્મલી પણ બધા જ જીવો પર કરુણા ભાવ હોય, દયા દૃષ્ટિ રહેલી હોય આપણી, કે કોઈને પણ મારા વડે તો તકલીફ પહોંચવી જ નહીં જોઈએ, અને એમનું એમ પણ એમના જે પણ મિથ્યાત્વ છે પણ નીકળી જાય, જેને શાસનના રસિયા બની શકે, મોક્ષ માર્ગ ઉપર ચાલીને જલ્દીથી આ સંસારના દુઃખમય સંસારમાંથી મુક્ત થઈ શકે, મુક્તિ સુખ મળી શકે, એવા ટાઈપની જો ભાવના રહેલી હોય ને અંતરમાં, તો પછી એ જીવના પછી શાતાવેદ્ય કર્મનું બંધ કન્ટિન્યુઅસલી થતું જાય. રીઝન શું છે? કારણ કે શું ઈચ્છે છે કે બીજા બધા જ જીવ, સર્વ એટલે કે કેટલા જીવો છે? સર્વ એટલે કે 2, 4 કે 100 કે આ જે પોપ્યુલેશન છે આ ઇન્ડિયાનું, કે જે પણ અહીંયા ન્યૂઝમાં બતાડતા હોય છે, જેટલા પણ બિલિયન્સ વ્યક્તિઓ છે હમણાં જે દેખાય છે આટલા 6 કોન્ટિનેન્ટ્સમાં, તો આટલા જ માત્ર જીવો પર કરુણા નહીં. સર્વ એટલે કે શું? અનંત જીવો, આખા 14 લોકના બધા જ અનંત જીવો, આટલા બધા જીવો ઉપર આપણે જો કરુણા ભાવ હોય, તો પછી કેટલા શાતાવેદ્ય કર્મનું જોરદાર બંધ થતું જાય, વિચારવા જેવું છે. માત્ર એક જીવ ઉપર કરુણા કરીએ તો પણ શાતાવેદ્ય કર્મનું બંધ થાય, તો વિચારો સર્વજીવ એટલે કે અનંત જીવો, આટલા બધા જ જીવો બધા સુખી થાય, એટલે કે સુખી એટલે કે શું? પૌદ્ગલિક સુખ નહીં, સાચો આત્મિક સુખ મળે એવી ભાવના હોય, દુઃખ મુક્ત થાય એવા ટાઈપની જે સમ્યક ભાવના હોય આપણી, એમના ઉપર કરુણા હોય કન્ટિન્યુઅસલી, તો વિચારવા જેવું છે કે કેટલું બધું શાતાવેદ્ય કર્મોનું બંધ થશે આપણું. એટલા જ માટે જે આવા ટાઈપની ભાવના કરે ને, એ પણ વિશુદ્ધિના લેવલવાળી આવા ટાઈપની ભાવના, તો એ તીર્થંકર નામ કર્મનું બંધ થઈ શકે છે. એવું છે. આ ખૂબ જ સરસ એવું ઉપાય છે તીર્થંકર બનવા માટે. જે પણ એટલે કે આવા ટાઈપનું જેમની પણ આવી શુદ્ધ આવા ભાવના હોય ને, એવી અંતરની, કોઈના ઉપર વેર ઝેર નહીં, એક પણ જીવ દુઃખી થાય એવી ભાવના નહીં હોય, એક જીવ ઉપર પણ વેર ઝેર કે રિવેન્જફુલ ભાવના કે દ્વેષ ભાવ કાંઈ નહીં, બધા જ જીવો ઉપર કરુણા હોય, તો એવા કોઈક જ જીવો હોઈ શકે. અને એ કોણ બને? તીર્થંકર નામ કર્મનું એમનું બંધ થાય અને એ તીર્થંકર બને એવા જીવો. એટલા માટે આપણને ટ્રાય કરવાનું આવી ભાવના. પછી અણુવ્રતો મહાવ્રતોના પાલન. તો જે પણ દેશથી નાના વ્રતો હોય છે, મેન તો મહાવ્રતોનું પાલન કરવું એ કહેલું છે. જો આ નહીં થાય, બિલકુલ પોસિબલ નહીં હોય આપણાથી, તો છેલ્લે દેશવ્રત અણુવ્રત તો લેવા જરૂરી જ છે આપણા માટે, અને એનું પાલન કરીએ તો કેટલા બધા પાપોથી આપણે અટકી જતા હોઈએ છીએ. અહીંયા તો સર્વવીરતી છે, એટલે કે બધા પાપોથી અટકાવેલું, એટલે આપણે અટકી જઈએ છીએ. એટલે કે આ જે જીવો જે પણ 5 મહાવ્રતનું પાલન કરતા હોય, તો એમનું શાતાવેદ્ય કર્મનું બંધ ઘણું જ વધારે હોય, અને અણુવ્રતોવાળાનું ઓછું હોય. કારણ કે અણુવ્રતો છે ને, નાના જ વ્રતો લીધા છે, અને હજી મોટે ભાગે અવિરતિમાં છે તેઓ. એટલા માટે શાતાવેદ્ય કર્મોનું બંધ એ કમ્પેરેટિવલી ઓછું હોય એમને. પછી સાધુ સમાચારી રૂપ યોગનું પાલન. સાધુ સમાચારી જે પણ હોય, તો જે પણ ફોલો કરવા જેવી રીતે હોય, એમનું
સમાચારીમાં જે પણ આવે, જે કેવી રીતે પડીલેહણ કરવું, કેવી રીતે આહારની વિધિ કેવી રીતે, નિહારની વિધિ કેવી રીતે, ગોચરી એક્સેટ્રા જે પણ એ સમાચારી રૂપ જે પણ એ યોગનું પાલન એટલે કે મન વચન કાય દ્વારા કે જેવી રીતે એ પાલન કરતા હોય એ કરે તો એમનું શાતાવૈન્ય કર્મનું બંધ થાય. કષાય વિજય, જો આપણે કષાયો પર વિજય કરીએ, આ પણ ઇમ્પોર્ટન્ટ છે. કષાયો ઉપર વિજય કરવું ઇઝી વાત નથી. કષાય વિજય કરવું એ કેવી રીતે થાય? જે પણ કષાય વિજયની યાત્રા ઉપર ચાલે એ પછી કેવલ જ્ઞાન સુધી પહોંચી શકે છે. એટલે કે કષાય વિજયની યાત્રા ઉપર જે ઉપર આગળ ચાલે તો એ ગુણસ્થાનક ઉપર આગળ વધીને એમને કેવલ જ્ઞાન પણ પ્રગટી શકે છે. પ્લસ જે કષાય વિજય કરે પછી એ કષાય વિજયતાને માત્ર એટલે કે એ જીવનું પછી કયા કર્મોનું બંધ હોય? માત્ર એક શાતાવેદ્ય કર્મનું બંધ જ એમને જ હોય, જે કષાય વિજયી જીવો હોય. કોણ હોય? જે 11માં 12માં 13મા ગુણ સ્થાનકે રહેલા હોય. આ 3 પ્રકારના જે ગુણસ્થાનકવાળા જીવો છે એમણે શું કર્યું છે? કષાયો એમનું ઉદયમાં નથી, કષાયો પર વિજય પ્રાપ્ત કર્યું છે. તો એના કારણે એમને બીજા કોઈ પણ કર્મોનું નહીં બંધ થાય, કોઈ પણ નહીં, માત્ર એક જ કર્મનું બંધ થાય અને તે છે શાતાવેદ્ય કર્મનું બંધ. એટલા માટે અહીંયા લખેલું છે કે જે પણ કષાય વિજય કરે એટલે કષાયો ક્યાર સુધી હોય? 10મા ગુણ સ્થાનક સુધી રહેલા હોય ત્યાર સુધી રહેલા હોય અને પછી એને પાર કરે, આગળ જાય 11, 12, 13 વાળા તો એમને ઉદયમાં નહીં હોય અને સત્તામાં હોય 11મા વાળાને. એટલે આ બીજું ડિટેલમાં નથી જવાનું, પણ મેઇન શું છે કે કષાય વિજયી છે કારણ કે ઉદયમાં નથી એમને. એટલા માટે આ કષાય વિજય જે કરે તો એને માત્ર શાતાવેદ્ય કર્મનું બંધ થાય. પછી સુપાત્રને ભક્તિથી દાન આપવું. સુપાત્ર જે પણ હોય કોણ છે? જે આપણા મહાત્માઓ છે, ગુરુ ભગવંતો છે, એમને સુપાત્ર કહેવાય. તીર્થંકર ભગવંત હોય કે ગણધર ભગવંત હોય કે આચાર્ય ઉપાધ્યાય, સાધુ સાધ્વી, એ બધા જે પણ સુપાત્ર હોય છે એમને આપણે ખૂબ જ ભક્તિથી આપણે દાન કરીએ. એટલે દાન એટલે ખાલી ગોચરી નહીં, પણ કોઈ પણ ઉપાધિ હોય, વસ્ત્ર, સ્થાન, પાત્રા, કોઈ પણ આપણે વસ્તુનું દાન કરીએ તો એમને શું થાય? શાતા થાય. એમનું જે પણ આહાર આપણે એટલે કે વહોરાવીએ આપણે તો પછી શું થાય? એમને શાતા થાય ને એ વાપરીને, અને એ હજી વધારે એમનું જે પણ ચારિત્રમાં જે પણ હોય કરવાનું હોય તો એ સુખપૂર્વક કરી શકે ને. તો બીજાને એમને સુપાત્રને આપણે એવી રીતે દાન આપીને એમને જે પણ શાતા પહોંચાડીએ છીએ તો આપણને પોતાને નહીં મળે? આપણને પોતાને પણ મળે જ ને અવશ્ય. આપણા પણ શાતાવેદ્ય કર્મના બંધ થાય છે. પછી ગરીબ વગેરેને અનુકંપાદાન. તો જે પણ સાધર્મિક નહીં હોય એ બધા કેવા હોય? એ બધાને શું કહેવાય? જે પણ દાન આપીએ તો એને કહેવાય અનુકંપા દાન કહેવાય. તો એમને જે પણ હવે ગરીબમાં એ પણ સમજી લેવાનું, જે મનુષ્યને તિર્યંચ બને સમજી લેવાનું. તિર્યંચો પણ ગરીબ જ હોય ને, એમના પાસે થોડી હોય કે જે જોઈએ તે લઈ શકે છે પૈસા આપીને. એ પણ ગરીબમાં જ આવી જાય ને. તો જે પણ એવા તિર્યંચો હોય અને જે એવા ગરીબ મનુષ્યો હોય તો એમને અનુકંપા દાન આપીએ તો એમનું જે પણ દુઃખ છે, તકલીફ છે, તો એમાંથી આપણે એને ટેમ્પરરી રિલીફ આપીને એમને શાતા પહોંચાડી શકીએ છીએ. એટલા માટે આપણું શાતાવેદ્ય કર્મનું બંધ થાય છે. પણ અનુકંપા દાનમાં વધારે હોય કે સુપાત્ર દાનનું વધારે હોય પાવર? તો તે છે સુપાત્ર દાન. એટલે સામે પાત્ર કેવું છે, જેવું પાત્રની જેટલું લેવલ હોય ને, વધારે મોટું લેવલ હોય ને તો એટલું વધારે આપણને લાભ થાય. પ્લસ આપણા ભાવો ઉપર પણ નિર્ભર છે.
સામે સુપાત્ર હોય પણ મમ્મણ શેઠના પૂર્વભાવ વાળા જીવ જેવું આપણે પશ્ચાતાપ કરીએ તો પછી શું થાય? કર્મ બંધ થાય એવું. એટલે સામેવાળું પાત્ર કેવું છે, જેટલા મોટા લેવલનું પાત્ર હોય છે પ્લસ આપણા ભાવો પણ હાઈ લેવલના હોય અને વિશુદ્ધ લેવલના હોય, ખૂબ જ ભક્તિભાવપૂર્વક આપણે દાન આપીએ તો એમાં વધારે આપણા શાતાવેદન્યનું બંધ થાય, એ ધ્યાન રાખવાનું. પછી ભયવાળાને અભયદાન આપવું. જે પણ એવા ડરપોક હોય તો એમને આપણે એક પ્રોટેક્ટ કરીએ એમને. જેમને પણ કોઈ પણ ટાઈપના ભય હોય, ડરપોક ટાઈપ હોય, એમને આપણે આશ્વાસન આપીએ. એવી રીતે નોર્મલી વચનથી આશ્વાસન આપીએ અથવા તો આપણે ફિઝિકલી પ્રોટેક્ટ કરીએ એમને, તો પણ આપણા એમની જે પણ અશાતાને દૂર કરીને આપણે એને શાતા આપી પહોંચાડીને તો પછી આપણા શાતાવેદન્ય બંધ થાય. બીજું અભયદાન આપીએ આપણે, એટલે જ ભયવાળાને અભયદાન આપીએ. કોઈ પણ એવા સમજો ને કે એમાં હ્યુમન્સ અને તિર્યંચ, મનુષ્યને તિર્યંચ બંનેનું અહીંયા સમજી લેવાનું. એમને અભયદાન આપીએ, બચાવીએ, એમની જાન બચાવીએ. કોઈ પણ એવા પ્રોબ્લેમ્સમાં અટકેલા હોય તો એમને આપણે બચાવીએ, એવા સિચ્યુએશનમાંથી આપણે બચાવીએ તો શાતા આપીને તો પોતાના પણ શાતાવેદન્ય બંધ થાય. અને આપણે આગળ શું છે કે ધર્મ દૃઢતા, અકામ નિર્જરા, વ્રતાદિમાં દોષ ન લાગવા દેવા, બાલ તપ, દયા, અજ્ઞાનથી કષ્ટ સહન વગેરેથી શાતાનો બંધ થાય છે. હવે એમાં શું બતાડે છે કે જે ધર્મ છે એમાં આપણી દૃઢતા રહેલી હોય, એટલે કે એવા ઘણા બધા સિચ્યુએશન્સ આવતા હોય કે ઓપ્શન્સ આવતા હોય કે સિચ્યુએશન્સ આવતા હોય કે પિયર પ્રેશર હોય કે આપણા સાથે સોશિયલ સર્કલવાળા કહેતા કે અરે શું ધર્મ કરે છે, એક વખત ખાઈ લેને રાત્રે શું જાય છે, અમારા માટે ખાઈ લેને એક વખત, બસ એક વખત જ ખા, અથવા તો આવું કંઈ ભક્ષ્ય હોય તો એક વખત મારા સાથે ટેસ્ટ કર, કે એક વખત જ આ જે પણ આ હોય મદિરા સેવન કરે એક વખત જ મારા માટે કરે, તે એ કર તે કર. તો ત્યારે આપણે ધર્મમાં દ્રઢ રહીએ. ધર્મ એટલે કે આપણે આપણું ધર્મ નહીં છોડીએ, જેના આજ્ઞા પાલન નહીં છોડીએ, અને તે આપણે સ્ટ્રોંગ રહીએ તો પછી આપણા શાતાવેદન્ય કર્મના બંધ થાય. કારણ કે ત્યારે આપણે શું કરીએ, એવું બધું વસ્તુઓ બીજી, એટલે કે ધર્મને ત્યાગીને અધર્મમાં નહીં ગયા. આપણે અધર્મમાં જશું તો શું થશે, જીવોની હિંસા થાય ને રાત્રે ખાવાથી કે કાંઈ પણ એવી ધર્મ છોડીને ત્યાં બીજું પણ અધર્મ કરીએ તો એમાં હિંસા હોય મોસ્ટલી. તો એવી રીતે ધર્મમાં દ્રઢ રહીએ તો પછી શાતાવેદન્ય કર્મનું બંધ થતું રહે. અકામ નિર્જરા કરીએ. હવે એક તો સકામ નિર્જરા હોય અને બીજી છે અકામ નિર્જરા. તો હવે અહીંયા અકામ નિર્જરાની અહીંયા શું વાત અહીંયા આવેલી છે, તો જે અકામ નિર્જરા કરે તો એમને પણ શાતાવેદન્ય. હવે અહીંયા પોઈન્ટ સમજવા જેવું છે. અકામ નિર્જરા એટલે કે શું, કે જેમ કે જેમને જબરદસ્તીથી સહન કરવું પડે છે, એના પાસે સમ્યક જ્ઞાન રહેલું નથી કે જે પણ કષ્ટ આવે છે, જો એ કર્મક્ષય અને મોક્ષનું ટાર્ગેટ રાખીને જો એ સહન કરે ને કોઈ પણ કષ્ટો, તો એને સકામ નિર્જરા કહેવાય. પણ અકામ નિર્જરા એટલે કે શું, કે કષ્ટ આવ્યો છે અને બીજું કોઈ ઓપ્શન છે નહીં, મને સહન કરવું જ પડશે, એટલે કે હાય હોય કરીને એ સહન કરે તો એને એનાથી કર્મોનું જે નિર્જરા થાય ને તો એને અકામ નિર્જરા કહેવાય છે. અને એ કર્મોનું નિર્જરા કેટલા પ્રમાણમાં થાય, બહુ ઓછા પ્રમાણમાં કર્મોની નિર્જરા થાય છે. કારણ કે એ ખુશી સહન નથી કરતો, સામે ચાલીને સહર્ષ થઈને મોક્ષ માટે કે કર્મ નિર્જરાના હેતુથી, કર્મક્ષયના હેતુથી, મોક્ષના હેતુથી એ સહન નથી કરતો કષ્ટો. એના પાસે કોઈ ઓપ્શન નથી, જબરદસ્તીથી એ કરવું જ પડશે તો એટલા માટે કરે છે
જેમ કે હવે કેટલા જણ સહન કરતા હોય ને બધું, ઓફિસીસમાં ઇન્સલ્ટ્સ ને હાર્ડવર્ક કરતા હોય, ફિઝિકલી હાર્ડવર્ક એવા મજૂર એ બધા કરતા હોય, એમને તકલીફો બધી સહન કરવી જ પડે છે, ઓપ્શન નથી. એટલા માટે સહન કરતા જાય, હાય હોય દુઃખી થઈને સહન કરે. જે પણ એનિમલ્સ હોય, તિર્યંચો એટલે કે એક ઇન્દ્રિયથી કરીને પંચેન્દ્રિય બધા જ તિર્યંચો, એ પણ શું કરતા હોય, એમના પાસે કોઈ ઓપ્શન નથી. એને કિચનમાં કપાવવું જ પડશે, ઓપ્શન નથી, સહન કરવું જ પડશે. એટલા માટે સહન કરે છે. વેજીટેબલ્સ હોય કે ટ્રીઝ હોય, કોઈ પણ જીવડા હોય, તો એ બધા અકામ નિર્જરા કરતા હોય છે, જેમના પાસે સમ્યક જ્ઞાન નહીં હોય તે બધા. તો આ બધું સહન કરે છે ને, ભલે અકામ નિર્જરા છે પણ સહન કરે છે ને, એટલા માટે એમના શાતાવેદનીય કર્મનું બંધ થાય છે. એ ધ્યાન રાખવાનું. એટલા માટે એવું જરૂરી નથી કે જે સમ્યક જે સકામ નિર્જરા વાળાનું જ શાતાવેદનીય બંધ થાય, એવું કંઈ જરૂરી નથી. ધ્યાન રાખવું. અહીંયા શું છે, અકામ નિર્જરા વાળાનું પણ શાતાવેદનીય બંધ થાય. એટલા માટે જે પણ તકલીફો હવે અહીંયા શું છે, બાલ તપ, પછી અજ્ઞાનથી કષ્ટ સહન કરવું, આ પણ છે ને અહીંયા. એટલે કે શું, જે પણ એવા તપસ્યા આપણે જોઈ હશે ને કે બીજામાં સમ્યક જ્ઞાન ન હોય પણ બીજામાં પણ એવા તપસ્યાઓ કરતા હોય ને, તો એ બધા પણ શું કરતા હોય, બાલ તપ કરતા હોય કે અજ્ઞાનથી કષ્ટ સહન કરતા હોય છે, કે એવા ટાઈપના તપ કરતા હોય, પણ એ મોક્ષ માટે નહીં કરતા હોય, પણ એ સહન કરે છે ને, તો એના કારણે એમના પણ શાતાવેદનીય કર્મોનું બંધ થશે. એટલા માટે એમને સુખની અનુભૂતિ થતી હોય ત્યારે, એટલે જ્યારે એ ઉદયમાં આવે, એ કર્મ બાંધેલું કર્મ ઉદયમાં આવે ત્યારે એ સુખ શાતાની અનુભૂતિ કરાવનાર એવા સર્કમસ્ટાન્સીસ ઊભા કરે, તો ત્યારે આપણને બીજાને લાગે કે અરે આ તો આટલું બીજા બધા પાપ કરે છે, આ તો શું સમ્યક જ્ઞાની પણ નથી, આ તો માનતો પણ નથી જીનાજ્ઞા, તો આને આટલું સુખ સાહેબી શા માટે? તો એ બધું રીઝન શું છે કે અજ્ઞાનથી પણ કષ્ટ સહન કરે છે. એટલે સહન તો કરે જ છે ને કષ્ટો, તો કર્મ નિર્જરા થાય છે, એની બહુ ઓછા પ્રમાણમાં નિર્જરા થાય છે, પ્લસ શાતાવેદનીય કર્મનું પણ બંધ થાય છે. પણ એનું મોક્ષ એને મળશે નહીં. અજ્ઞાનથી કષ્ટ જે સહન કરે કે અકામ નિર્જરાવાળાને મોક્ષ નહીં મળે, પણ શાતાવેદનીય કર્મનું બંધ થાય એટલા માટે સાંસારિક પૌદ્ગલિક સુખો મળે, શાતા મળે, કમ્ફર્ટ, લક્ઝરી એ બધું મળે. આટલું જ નહીં, દેવલોકમાં પણ ઉત્પન્ન થાય. જે તાપસો હોય, મોટા મોટા તપસ્યાઓ કરે, તો એમનું પણ શું થઈ શકે છે, મોટા મોટા ઘોર તપસ્યા કરે એકદમ, તો એમને પછી શાતાવેદનીય કર્મનું બંધ જોરદાર થાય. એના કારણે એમને પણ દેવલોકમાં ઉત્પત્તિ થાય છે. એટલા માટે તો કેટલા કરતા હોય ને કે આ કરશું તે કરશું તો હેવનમાં જશું, સ્વર્ગ મળશે, એ જ ઉદ્દેશ્યથી કરતા હોય ને કેટલાક જણ, સ્વર્ગ સુખ માટે, હેવન માટે કે જન્નત માટે માન્યતા હોય, તો એ બધું કષ્ટ ને બધું સહન શા માટે કરતા હોય? એ પૌદ્ગલિક સુખ માટે, સ્વર્ગ સુખ માટે, એટલે દેવલોક માટે કરતા હોય. તો એમને મળે, કારણ કે એ કષ્ટો સહન કરે છે, તપસ્યાઓ કરે છે, એટલા માટે એ ધ્યાન રાખવાનું. પણ એ આ અકામ નિર્જરાથી કે અજ્ઞાન કષ્ટ સહન કરવાથી, એ બધું એવા ટાઈપના તપ કરવાથી મોક્ષ નહીં મળે, પણ સંસારમાં એ ભટકાવનાર બને. કેવું હોય, પાપાનું બંધી પુણ્ય હોય, દેવલોકનું સુખ આપે, એક ભાવ એવું આપે, પણ પછી આગળ કેવું દુર્ગતિઓ આપે આગળ. એ સેમ મનુષ્ય ભાવમાં એને લક્ઝરિયસ, એટલે કે બીજું કોઈ એવું મનુષ્ય ભાવ મળી શકે કે જેમાં લક્ઝરિયસ જીવન જીવતો હોય, કે તિર્યંચનું ભાવ મળ્યું કે જ્યાં એ ડોગ બને અને પછી કોઈ રીચ પર્સન એને પછી પેટ બનાવીને ત્યાં રખે અને એકદમ સારી રીતે સંભાળ એની રાખે. તો એવી રીતે
આવા અજ્ઞાન કષ્ટ વગેરે બહુ વધારે સહન કરવાથી એ બધું મળે, એવું એવા શાતાવેદની બંધ કર્મનું બંધ થાય તો એ બધું મળી શકે છે. દેવલોક કે મનુષ્ય ભાવમાં સુખ કે તિર્યંચ ભાવમાં પણ સુખ એ મળી શકે છે. એટલે એ શું સંસાર વધારનારો બને છે, એ કંઈ મોક્ષ આપતો નથી. એ ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, એટલા જ માટે આપણને શું કહેતા હોય છે કે સકામ નિર્જરા કરવાનું છે અને અજ્ઞાન કષ્ટ નથી કરવાનું. સમ્યક જ્ઞાનપૂર્વક પરિસહ સહન કરવાના છે. જ્ઞાન લઈને આપણને કષ્ટો સહન કરવું, સમ્યક પ્રકારે કષ્ટો સહન કરીએ આપણે, એને કહેવાય કે શું આપણે સમભાવે સહન કરીએ છીએ કે 22 પરિસહ સહન કર્યા, તો એનું કેટલું બધું મહિમા હોય, કેટલો બધા પ્રમાણમાં કર્મ નિર્જરા કરીને મોક્ષ અપાવી શકે છે. તો એ ફરક છે બંનેમાં, ખાસ ધ્યાન રાખવાનું. બીજું અહીંયા શું છે, વ્રતાદિમાં દોષ ન લાગવા દેવા. હવે આ અલગ પોઈન્ટ છે આ બધુંથી. હવે વ્રતાદિ જે પણ આપણે લીધું હોય, કોઈ પણ નાનું મોટું પચખાણ લીધું હોય આપણે, કોઈ પણ વ્રત નિયમ બાધા કાંઈ પણ કેવી મોટી કે નાની કેવી પણ લીધી હોય, તો પણ આપણો ઉપયોગ કન્ટિન્યુઅસલી રહેલું હોય અને પ્રયત્ન પણ એવું જ હોય કે મારું આ બાધા લીધેલી બાધા એ તૂટવી નહીં જોઈએ, એમાં દોષ પણ નહીં લાગવું જોઈએ. તો એવું કન્ટિન્યુઅસલી ઉપયોગ હોય ને એવું પ્રયત્ન હોય ને એમાં કે દોષ પણ નહીં લાગે, એવા ટાઈપનો પ્રયત્ન હોય ને, તો કન્ટિન્યુઅસલી એવા પ્રયત્ન અને ઉપયોગ એવું હોય તો એનાથી જ શાતાવેદ્ય કર્મનું બંધ લાગતું જાય, શાતાવેદ્ય કર્મનું બંધ થતું જાય એવું છે. એટલા માટે આપણામાં શું કહેતો હોય કે મહેનત કરવાનું, બટ રાઈટ ડિરેક્શનમાં કરવાનું. પુરુષાર્થ આપણને મોક્ષ પુરુષાર્થ કરવાનું રાઈટ ડિરેક્શનમાં. થોડુંક પણ મહેનત કરશું તો ઘણા આગળ આપણે વધી જશું. આટલું કેટલું સિમ્પલ છે આ બધા ટેકનિક્સ કેટલા સિમ્પલ છે. સુખ પામવા માટેના અહીંયા સામે જ ટેકનિક્સ બતાડેલા છે. આટલા બધા દેખાય છે, બહુ સિમ્પલ અને ઇઝી છે. પણ આપણને કેવું મનમાં કેવું છે કે બીજાને દુઃખ આપણે આપતા જઈએ જીવોને, અને આપણને શું છે જોઈએ બદલામાં સુખ જોઈતું તો મળશે નહીં, મળે ને. બીજાને દુઃખ આપીએ તો હાઉ કેન વી એક્સપેક્ટ કે આપણે પોતે આપણને સુખ મળશે. એટલા માટે કોઈને પણ મન દુઃખ, વચન દુઃખ, કાય દુઃખ, કેવા પણ ટાઈપના દુઃખો આપવા નહીં, ખરાબ વિચારવું પણ નહીં કોઈના માટે પણ. અહીંયા સર્વ જીવો પણ કરુણા રાખવી, ખાસ ધ્યાન રાખવાનું. બીજું અહીંયા દયા છે, દેખાય છે. દયા હોય કે કરુણા, એ જ દયાભાવ રાખવું જોઈએ આપણને. કહેવાય ને ચેરિટી બિગિન્સ એટ હોમ. પહેલાં તો સૌથી પહેલાં દયા ઘરવાળા ઉપર બતાડવું. ખાલી બહાર ચાલીને આપણે ગરીબો ઉપર દયા કરીએ અને ઘરવાળાને આપણને કેવી રીતે પણ વિધાઉટ દયા આપણે કેવી રીતે પણ વર્તન કરીએ, તો એ સાચી દયા નથી. પહેલાં તો સૌથી પહેલાં પોતાના આત્મા ઉપર દયા કરવી કે કેવા ટાઈપની સિચ્યુએશનમાં છે એને કાઢવાનું છે અહીંયાથી, અને આજુબાજુવાળા જે છે નજીકના એના ઉપર દયા કરવી, બહારવાળા ઉપર દયા કરવી, બધા ઉપર, સર્વજીવો પર એવી રીતે દયા કરવી. તો એનાથી પોતાનું શાતાવેદ્ય કર્મનું બંધ થાય છે, એ ધ્યાન રાખવાનું. ઓકે, અહીંયા ક્વેશ્ચન છે કે વોટ ઇઝ લોજિક ઓફ નોટ રીડિંગ ડ્યુરિંગ અસજ્જાય કાલ. એવો ટાઈપના કોઈક એવા સમય હોય ને કે ત્યારે એ વખતે નિષેધ હોય છે કે અકાળે આપણને ભણવું નહીં જોઈએ, નહીં તો આપણા કર્મોનું બંધ થાય છે. અમુક એવા ટાઈમ્સ એવા બતાડેલું હોય છે. જેમ કે આપણે મિડનાઇટ રાત્રિએ આપણે ભણવા બેસી જઈએ તો શું થાય, પછી જો મોટા અવાજથી આપણે ભણવા બેસી જઈએ, સમજો કે નવસ્મરણ ભણીએ આપણે, તો ત્યારે શું થાય, જે પણ એવા અશુભ દેવદેવીઓ હોય, મિથ્યાત્વી દેવદેવીઓ હોય, તો એમને શું લાગે કે એમના ઉપર આપણે એમને ભગાડવા માટે આપણે એવા મંત્રોચ્ચારણ કરીએ છીએ, તો આપણા ઉપર આપણને જે પછી શું કરે, વળગી જાય કે કાંઈક એવા શ્રાપ, એટલે કે કાંઈના ઉપસર્ગ કરી નાખે. કંઈક ના કંઈક એવા રીઝન્સ રહેલા હોય છે. એટલા માટે અકાળે આપણને ભણવું નહીં જોઈએ, બરાબર. જે પણ હવે બપોરનું પણ જે પણ શું હોય છે, હા, સૂર્યોદય અને સૂર્યાસ્તથી આગળ પાછળ જે પણ આટલું ટાઈમ હોય છે 48 મિનિટ્સનું, જે પણ આપણને બતાડ્યું છે કે આ અસજ્જાય કાળ છે, તો ત્યારે ભણવા બેસવું ન જોઈએ.
પછી જે આ હોય ને પાખી હોય, પાખીના પ્રતિક્રમણ બાદ પણ એ ભણાય નહીં. એવા જે કાર્ડ છે એ બધું અસજ્જાય કાર્ડ જાણવા. ક્યારેક અકાળે વરસાદ પડી જતું હોય તો ત્યારે પણ અમુક કલાક સુધી ભણવાનું નહીં. પછી ગ્રહણ હોય, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ જે પણ થતા હોય તો ત્યારે પણ એ અકાળ કહેવાય, તો ત્યારે પણ ભણાય નહીં. એ ખાસ ધ્યાન રાખવાનું. કારણ કે આપણા જે શાસ્ત્ર જે છે, મૂળ સૂત્ર એ જે પણ છે એ બધા કેવા છે, એ બહુ ખૂબ જ આ પવિત્ર છે. તો એ વખતે એવા સમયો હોય ને તો એ એવા અશુભ સમય જે પણ હોય એ વખતે નહીં ભણાય, એ ધ્યાન રાખવાનું. એવી વસ્તુઓ એ વખતે એવા અશુભ સમયે નહીં ભણાય, એટલા માટે નહીં ચાલે. અને તો પણ આપણે ભણીએ તો આપણને કર્મનું બંધ થાય ને કાંઈ ને કાંઈ એવા આપણને દુષ્પ્રભાવ થાય. પછી જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ નિકૃણમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જન્મ જયતિ શાસનમ પ્રણામ.